નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં આજે એક અજીબો ગરીબ ઘટના બનવા પામી છે. ઘટનાની ચર્ચા કરીએ તો વિજાપુર શહેરના આનંદપુરા ચોકડી પાસે આવેલ પ્રભુનગર સોસાયટી ખાતે એક પરિવાર દ્વારા પોતાનો સૌજન સમજીને અજાણ્યા ઈસમની જે બોડી સબ મેળવી અને અગ્નિ સંસ્કાર સહિતની અંતિમ વિધિ બેસણા સુધીની અંતિમ વિધિ કરી નાખી છે તેવા સમાચાર બનવા પામ્યા છે. તો વિગતથી વાત કરીએ, ચર્ચાસ્પદ કિસ્સાની વાત કરીએ તો વિજાપુર શહેરના આનંદપુરા ચોકડી પાસે રહેતા પ્રભુનગરના મૂળ નરોડાના જે સુથાર બ્રિજેશ કુમાર બળવંતભાઈ જે મૂળ નરોડાના છે અને શેરબજારનું વ્યવસાયમાં રોકાયેલા છે, ત્યારે તેઓ 27/10/2024ના રોજ ઘરેથી કોઈને કીધા વગર જતા રહ્યા હતા. ત્યારે પરિવારજનો દ્વારા ગુમશુદા બ્રિજેશ કુમારને શોધવાની ખૂબ જ શોધખોળ આદરી, પરંતુ ક્યાંય પત્તો ના મળતા આખરે અમદાવાદ પોલીસ મથક ખાતે તેમની જાણવાજોગ આપવામાં આવી અને પોલીસે પર તજવીજ હાથ ધરી. બ્રિજેશ કુમાર ઉર્ફે પિન્ટુભાઈ શેરબજારમાં વ્યવસાયમાં હતા. ત્યારે પરિવારજનોને એવું લાગ્યું કે કદાચ ડિપ્રેશનને લઈને તેઓ ક્યાંક જતા રહ્યા હોય તેવું હતું, પરંતુ વાત અને ઘટના તો ત્યાં ઉજાગર થાય છે જ્યારે અમદાવાદ પોલીસને અટલ બ્રિજ નીચેથી એક અજાણ્યા ઈસમની લાશ મળે છે અને તેઓ અને સિવિલમાં મોકલી છે. ત્યારે આ બ્રિજેશ કુમાર ઉર્ફે પિન્ટુભાઈને પરિવારજનોને જાણ કરવામાં આવે છે કે અજાણ્યા ઈસમની લાશ મળી છે. તેઓ આવીને ઓળખ કરી લે કે તેમનો જે સ્નેહીજન છે તે જ છે કે બીજો કોઈ છે. ત્યારે બ્રિજેશ કુમારના કુટુંબીજનો સિવિલ પહોંચ્યા હતા અને જ્યાં લાશની જે ડેડ બોડીની જે ઓળખ વિધિ કરવામાં આવી હતી, ત્યારે તેમના કુટુંબજનો દ્વારા જાણવામાં આવ્યું હતું કે આ લાશ બ્રિજેશ કુમારની જોઈ શકે છે. ત્યારે તેઓએ અને લાશનો કબજો મેળવીને 10/11/2024ના રોજ જ્યારે બ્રિજેશ કુમાર ઉર્ફે પિન્ટુભાઈનો લાશનો કબજો મેળવીને પરિવારજનો તેમની અંતિમ વિધિ એટલે કે અગ્નિ સંસ્કારથી લઈને બેસણા સુધીની અંતિમ વિધિનો કાર્યક્રમ પર યોજાઈ ગયો, છતાં પર ખબર ના પડી કે આ કોણ હતો. પરંતુ જ્યારે બ્રિજેશ કુમાર પોતાના ઘરે આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે બ્રિજેશ કુમાર તો જીવિત છે, પરંતુ જેમની બોડી જે અંતિમ સંસ્કાર કામ જેમનું બેસણું જાય તે કોણ છે. પરંતુ હાલમાં તો આ જે રહસ્ય છે અંકબંધ છે, કેમ કે તપાસનો વિષય છે. તપાસ આદરવામાં આવે ત્યારે ખબર પડે, કેમ કે આ જે મારું જ વ્યક્તિ છે એટલે અમે એ બધું ક્રિયા પતાય, પણ આ તો હવે વિજાપુર શહેર ખાતે એક ઘટના બની છે. અનોખી ઘટના છે અને એક ગજબની ઘટના કહી શકાય કે અહીંયા જે એક મૃતદેહ છે તે લાવવામાં આવ્યો હતો અને તેની બેસણું સુધીની જે વિધિ હતી પૂરી થઈ ગઈ છે, પરંતુ જે છે અહીંયા સ્થાનિક લોકો જે અમારી સાથે છે અને ત્યાં જે પિન્ટુભાઈ કરીને છે તેમની વાત હતી કે તે લોકો હતા જે પિન્ટુભાઈની બોડી સમજીને ત્યાંથી એક ભૂલના કારણે આ ઘટના ઘટેલી છે. બાકી આપણે એમના સાથે વાતચીત કરીને વધુ જાણીશું હકીકત શું છે. શું હતી બેન હકીકત એમાં? બોલ છે. બસ કઈ નહીં ભાઈ, ડિટેલમાં કહું, ડિપ્રેશનમાં હતા ભાઈ, બરોબર. એટલે ઘરેથી નીકળી ગયા મમ્મીને કે કેટલા દિવસ પહેલાની ઘટના છે આ? 27 તારીખની. 27 તારીખે શું થયું? 27 તારીખે 27 તારીખે ઘરેથી જમ્યા, કામ કર્યું, હવાના બધું મારું કામ થોડું કરાયું, બધું કરાયું, જમ્યો છે 12 વાગે નીકળ્યો ઘરેથી અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એનો, બરાબર. પછી તો 2 દિવસ અમે વાટ જોઈ, ફોન લગા કરીએ તો સ્વિચ ઓફ હતો. મારો દીકરો જ છે, બરાબર. તો પછી અમે પોલીસ સ્ટેશન જવા મારે જમાઈને વાત કરી, બરાબર. એટલે પછી કાચું અમે લખાયું હતું, બરાબર. તો ના લોકો એમ કહેતા, રાઇટરે એવું કીધું કે આવા તો ઘણા 4 દારે આવું 5 દારે આવું, બરાબર. ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, એટલે પાકું તમે લખાવો નથી અમે, બરાબર. એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટ્યો વધારે, કેમ ના આવ્યો. હા, એટલે પછી પાછી એફઆઈ ફરાવા જો અમે, બરાબર. હા, એફઆઈ ફરાઈ, પાકા પાયા કરીને બધું જે થતું અમે વિધિ કરાઈ, બરાબર. પછી આ તો અમારે એક પ્રસંગ હતો એટલે અમે ઘરના લોકોને કહ્યું નતું, એટલે કારણ કે અવસરની પેલી થઈ જતી હતી, બરાબર. હા, એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે, બરાબર. 10 તારીખે 10 તારીખે 10:30 11 વાગે ફોન આવ્યો, 11 વાગે ફોન આવ્યો, બરાબર. હા, 11 વાગે ફોન, મારા જમૈયો નીકળી ગયા બે તેઓ કણ્યો. એ લોકોએ પોલીસ વાળા કીધું તમે ઓળખો, તો એવા ભાઈ ની બોડી છે એવો જ લાગતો હતો એ ભાઈ, ઓળખ વિધિ માટે પોલીસ વાળાની ભૂલ, અમારા જમૈયાની ભૂલ, મારા બધાની ભૂલ થઈ, એના કારણે ઓળખ વિધિમાં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી. પછી અમને એ લોકોએ કીધું, બતાવી મારા દિયરને, એટલે એમને એમ થયું મારો ભત્રીજો બોડી ફૂલી જઈ હતી તમારે જેમ, ભાઈના જેમ જ હતું શરીર, અને પીએમ ને બધું કરી નાખ્યું હતું. પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું એને ધારણા કરી નાખી અંદર, બરાબર.
એટલે પછી અમે બધો પ્રસંગોની સારી આવી ગયો છે ભાઈ અમારા એમને જે ક્રિયા હોય પોલીસ સ્ટેશન કરી દેશે એ લોકો બરોબર ને? હા આપણા આસ્તીની છે એ એમને આપી દઈશું. જો અમને કહે છે કે તમે એ રીતે વિસર્જન કરી દો તો અમે અમારી રીતે સાબરમતી નદીમાં ભાઈને લઈ જઈએ અમે જે સહીઓ કરી છે અમે સહીઓ આપણે તો પોલીસ સ્ટેશન જમા કરાવવાની ફરજમાં આવશે એ કરી દેવાનું.